નમસ્તે દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂતને લગતી ઉપયોગી માહિતીને લઈ ફરી એકવાર નવા વિડીયોમાં આપ સર્વે મિત્રોનું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજની પ્રથમ હેડલાઇન જોઈએ તો મોદી રાજમાં વધી મોંઘવારી। મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું। એક્સ પર લખ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ ₹31 પ્રતિ લીટર મોંઘું થઈ 66 થી 97.7 પ્રતિ લીટર થયું। ડીઝલ 52 થી 90 રૂપિયા પ્રતિ લીટર અને સિલિન્ડર 410 થી મોંઘો થઈ ₹1103 પહોંચ્યો। લોટ ₹20 થી વધીને ₹40 પ્રતિ કિલો, કઠોળ ₹80 થી વધીને ₹210 પ્રતિ કિલો અને દૂધ 3.30 થી વધીને ₹66 પ્રતિ લીટર થયું છે। લોકોને મોદી સરકાર મોંઘી પડી છે। સમાચાર તરફ આગળ વધીએ તો દીકરીઓને 1 લાખ સહાય મળશે। ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે। વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે। આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે। સમાચાર તરફ આગળ વધીએ તો લોકસભા ચૂંટણીમાં નવી સુવિધા। આ વખતે મતદારોને મતદાન મથક પર ઘણી સુવિધાઓ મળવાની છે। આ માટે પીવાનું પાણી હોવું જરૂરી છે। સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ શૌચાલય હોવા જોઈએ। સાઇન એજ હશે। વિકલાંગોને વ્હીલચેર મળશે। હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે। છાંયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે। 85 વર્ષથી વધુ ઉંમરના અને 40% વધુ વિકલાંગતા ધરાવતા મતદારોને ફોર્મ મોકલીશું। સમાચાર તરફ આગળ વધીએ તો મોબાઈલ માટે 6000 સહાય। જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને ₹6000ની સહાય। સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવા પાત્ર થશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે। થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર ₹6000 જમા કરવામાં આવશે। સમાચાર તરફ આગળ વધીએ તો પોતાનું ઘર બનાવવા મોટી સહાય। ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને 1,32,00,00 અથવા તો 1,20,000ની સહાય। આ બંને યોજનામાંથી તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજના 1 પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 જેમાં તમને ₹1,20,000ની સહાય આપવામાં આવે છે। જેમાં તમને પહેલો હપ્તો 60,000, બીજો હપ્તો 40,000 અને ત્રીજો 20,000 જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે। 1 થી 2 મહિનામાં તેમ કરેલી અરજી પાસ થઈ જશે તેમ જે એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં હપ્તા મળવાનું શરૂ થઈ જશે। સમાચાર તરફ આગળ વધીએ તો રાહુલ ગાંધીએ કરી નવી જાહેરાત। રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સભા યોજી હતી। ગરીબ પરિવારોને દર મહિને ₹8,500 આપવાની વાત કરી હતી। જો કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થઈ જશે। આર્મી સૈનિકોને ગેરંટી આપતી હતી કે જો તમને કંઈ થશે તો સરકાર તમારું ધ્યાન રાખશે। જો શહીદ થયો તો તેને શહીદનો દરજ્જો, પેન્શન આપવામાં આવશે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। ત્યાં સુધી અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો।